ગુડ મોર્નિંગ. અત્યારે સવારનો નહીં એમ તો રાતનો બહુ મસ્ત વરસાદ આવે છે. મેં કીધું મારી આટો મસ્તના ચણા અને કહેવાય રવાના પુડલા બનાવી દઉં. એટલે સવારમાં વહેલો ઉઠી ગયો તો એ મસ્ત ઝીણો ઝીણો વરસાદ આવે છે. ને અત્યારે અમારે દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે બપોરે, એટલે મેં દાળને ભાત મૂકી દીધો. ચલો આગળ ચલો દાળ ભાત બનાવવા. અત્યારે આવ્યા છીએ ઉપર. આ માહીને રમાડીએ છીએ. એક જગ્યાએ શાંતિથી નહીં બેસે મારો છોકરો, અને મમરા ખવડાવ્યા કરતાં અમે આ ભેળ્યા છીએ. જોવા કરો ચા દૂધ પીધું એણે. અને જો ખાલી જોવો તમે એક જગ્યાએ આ છે પ્રતિક રમાડવા ઉપર આવે પણ ખાલી એને હિંચકા ખાવાના, બીજું કાંઈ એને કરવાનું નહીં. હવે નીકળ્યા છીએ અમે માહીને આટો મરાવા. એ કંઈ ઘેરે તો રહી નહીં, એક જગ્યાએ બેસીને અમે વરસાદ છે એટલે નીકળું એને બહાર નીકળી જવું નાહવા માટે. ખાબોચિયામાં વરસાદ આવતો હોય કે ન આવતો હોય એની કરતા બહાર લઈ જાવ. હા, અમને બેટર એ જ રહી કે અમે એને બહાર જ લઈ જઈએ. ગાડીમાં બેસી તો રહી જોયે રાખે ઓલામાં સ્ક્રીનમાં. અહીંયા જઈએ છીએ. ઢોકળા ખાવાનો વિચાર છે અત્યારે. માઈને ઢોકળા ખવડાવશું ને બહુ મજા આવે ઢોકળા ખાવાની. ભાવે એને, ખાશે 2-3 બટકા. ઘરે ચા દૂધ પીધું છે એને. અને રિંગ રોડે પ્રતિકે આજે પ્લેન બનાવ્યો છે. સામેથી કીધું મેં કેટલા આમ તો પહેલી જ વાર કહેવાય, લોંગ ટાઈમ પછી તો નહીં. ઘણી વાર માં હું દર વખતે ના યાદ છે ત્યાં સુધી. હા, યાદ છે ત્યાં સુધી નહીં, પહેલી જ વાર. 5 વર્ષ થયા છે લગ્ન ના અમારે. હર ટાઈમ હું જ કહું છું હાલો પ્રતિક બહાર જઈએ કે કઈક આજે રજા છે. અને આજે પહેલી વાર પ્રતિક દીકરા મમ્મા બોલે છે એને બોલવા દેવાનું. સાંભળ, મમ્મા ખાવું છે ને આપણે ઢોકળા ખાવાના તારે? હા હા કે ઢોકળા ખાવાને? હા હા કે હા હા કે. એટલે આજે પ્રતિકે સામેથી કીધું છે, ઓફર કરી છે કે લોંગ ડ્રાઈવ ઉપર જઈએ. મસ્ત વાતાવરણ છે, રિંગ રોડ બાજુ જઈએ છીએ ને મસ્ત મજા કરશું ને આટો મારીને ઘરે પાછા. ડિનર આજે ઘરે છે. ચલો સ્ટે ટ્યુન. આમ કે આમ જો મમ્મા પપ્પા પપ્પા પપ્પા. બાપા સીતારામ, બાપા સીતારામ. તાલી માં દે, તાલી ક્લેપ ક્લેપ. ચાલો જઈએ. ફાઇનલી ઢોકળા થોડાક તો આને પેલા દેવા પડશે અમારે. ફાઇનલી ઢોકળા લઈને આવી ગયા છે પ્રતિક, પણ આનથી ખબર નથી થતું આપે છે તને આમે શું બોલાવે. એટલા ભૂખડો છે અમારા છોકરો. સેમ પ્રતિક અને મારી જેવો છે. એક સેકન્ડ નો વેઇટ નો કરે અમારો છોકરો. ચલો એને હવે થોડું ખવડાવી લઈએ અને રિંગ રોડ બાજુ જઈએ, પછી તમને બતાવીએ. ચલો હવે જઈએ છીએ અમે ઘર તરફ. અંધારું થઈ ગયું છે, સાંજ પડી ગઈ છે, 7 જેવું વાગી ગયું છે. ને મમ્મીએ મસ્ત ભાખરીનો લોટ બાંધી નાખ્યો છે. તળેલી ભાખરી, ચા ને ખાવાનો વિચાર છે આજે સાદું એકદમ. અને અમે ઘરે લઈ જઈએ. ચલો ઘરે આવી ગયા છે. આ ભાઈ હવે ટીવી જોવે છે. મેં કીધું તું મમ્મી લોટ બાંધી રાખશે. લોટ તો બાંધી રાખ્યો, પણ મમ્મી વણી લીધું અને પપ્પા અત્યારે તળે છે. એટલે ભાખરી ખાલી ખાવાની છે. ગળ્યું દૂધ અને ભાખરી અત્યારે સિમ્પલ ને સાદું ખાવાનું છે.
હવે જમવા બેસીએ, બે કરીને જમશું અમે, કેમ કે આને અમારે રાખતો જવાનો છે અને ખાવાનું છે ભેગું. એટલે હવે જમી કાઢીને પછી વાત કરીએ, નકર પછી કાલે વાત. જય માતાજી.